નમસ્કાર, હાલ હું ઊભો છું પીરામણ ગામને જોડતો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ ઉપર ઊભો છું અને આ માર્ગની હાલત ખેતરાળી રસ્તા પર બદતર હાલત જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે આ રસ્તાની હાલત ખસ્તા હાલત છે અને જે કહેવાય કે ખેતરાળી રસ્તા કરતાં પણ બદતર હાલત જોવા મળી રહી છે। ધૂળની ડમરીઓ જે છે તે ઉડતી જોવા મળે છે અને જે રસ્તો છે એ જોઈ શકાય છે કે ખારા જે છે તે અહીંયા પડ્યા છે ને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા સમયથી આ રસ્તાની હાલત ખરાબ છે, પરંતુ આ રસ્તો બનાવવામાં આવ્યો નથી। આ પહેલા પણ જે હેમંતભાઈ પટેલ છે તેમના જે દીકરી છે તેઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેની પણ નોંધ લેવામાં આવી નથી અને આજ સુધી આ રસ્તો જે છે તે બનાવવામાં આવ્યો નથી। ધૂળની ડમરીઓ જોવા મળી રહી છે અને વાહન ચાલકો પણ આ ધૂળના લીધે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જોઈ શકો છો કે અહીંયાથી જો તમે પસાર થઈ શકો તો અહીંયાથી એટલે ધૂળનો સામનો કરવો પડે છે અને આંખોમાં પણ નુકસાન જે છે તે જોવા મળે છે। એટલે કે લોકો કહી રહ્યા છે કે વહેલી તકે આ રોડ બનાવવામાં આવે। લોકો આ રોડથી પરેશાન થઈ ચૂક્યા છે અને લોકોની માંગ છે કે આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે।